અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટથી ચોરીના શંકાસ્પદ લોખંડના સળિયા સાથે બે ઈસમને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ₹5,49,000નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી હતી. બુલેટ ટ્રેનના કામના સ્થળેથી લોખંડના સળિયાના ટુકડા ભરીને બે ઈસમો બોલેરા કેમ્પ ગાડીમાં અંકલેશ્વર તરફ આપતા હોવાની બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જૂના બોરભાટા બેટ ગામની સીમમાં ચાલી રહેલા બુલેટ ટ્રેનના કામના સ્થળેથી લોખંડના સળિયાના ટુકડા ભરીને બે ઈસમો બોલેરો કેમ્પર ગાડીમાં અંકલેશ્વર તરફ આવવાના છે. આ બાતમીના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે દીવા રોડ પર આવેલી ઓરેન્જ સિટી નજીક વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી હતી. કેમ્પરના ડાલામાં તપાસ કરતા તેમાંથી 990 કિલો જૂના લોખંડના સળિયાનો જથ્થો મળી આવ્યો હતો. ગાડીમાં બેસેલા બે ઈસમો પાસેથી ભંગારના જથ્થા અંગે જરૂરી પુરાવા માંગવામાં આવતા તેઓએ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે ₹39,000થી વધુનો ભંગારનો જથ્થો, બે મોબાઈલ ફોન અને ગાડી મળી કુલ ₹5,49,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે રાજસ્થાનના સિકર ખાતે રહેતા કમલ ગોપાલલાલ કુમાવત અને અરુણગીરી વિરેન્દ્રગીરીની ધરપકડ કરી છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે સહિતની વધુ વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.